સોનાવાલા હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચો કરવામાં આવેલા આરસીસી રોડ અને પેવર બ્લોકના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો મુદ્દો સામે આવ્યો છે। સ્થાનિક આગેવાન અભિષેક સોલંકી દ્વારા યોજના અમલીકરણ પેટા વિભાગ આરોગ્ય ભાવનગરમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। આ ફરિયાદના પગલે ગાંધીનગરથી તપાસ ટીમ સોનાવાલા હોસ્પિટલ ખાતે પહોંચી હતી। ઓક્ટોબર 2024માં કરવામાં આવેલા આ કામની તપાસ દરમિયાન અરજદાર અભિષેક સોલંકીએ ગંભીર આરોપ લગાવ્યા છે। તેમના જણાવ્યા મુજબ તપાસ માત્ર દેખાડો છે અને કેસને દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે। બિલકુલ વાત કરવામાં આવે તો ટેન્ડરની જે કોપી જે છે જે કામ મંજૂર થયું હતું તે 20 ઇંચની ભરાઈ જે છે તે 20 ઇંચના રોડની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આજે સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે 3 ઇંચ, ક્યાંક 4 ઇંચ, ક્યાંક 5 ઇંચ, વધુમાં વધુ 6 ઇંચ જેવી જે છે ભરાઈ રોડમાં જે છે તે જોવા મળી છે। ત્યારે અધિકારીઓ જે છે તેની દ્વારા મારી પાસે આવ્યા અને મને કીધું કે ભાઈ રોડની વચ્ચે અમે આરસીસીમાં રોડ ખોદાણ કામ અમારે કરવું છે, પણ અમારી પાસે બ્રેકરની વ્યવસ્થા નથી, તમે બ્રેકરની વ્યવસ્થા કરી આપો તો અમે રોડની વચ્ચે ખોદીને પણ અમે તપાસ કરી શકીએ। ત્યારે મારી એટલી જ માંગ છે કે તમે વ્યવસ્થિત રીતે સ્થળ તપાસ કરો। આ સ્થળ તપાસ જે છે તે ડિંડક જે હતું, આ સ્થળ તપાસ જે છે એક ભીનું સંકેલવાનું એક નાટક હતું। આમ હતા કે અરજદારે અરજી આપી હતી, એ અરજી હું પીઆઈઓ ભાવનગર ખાતે મોકલી આપી હતી, ત્યાંથી અરજી ગાંધીનગર જતી રહી, ત્યાંથી તપાસ માટે અધિકારીઓ આજે આવ્યા હતા।